હેલો, તો આજે આ વિડીયોમાં આપણે CSS સિલેક્ટર્સ વિશે જોવાનું છે. તો CSS સિલેક્ટર્સમાં સૌથી પહેલાં આજે CSS સિલેક્ટર્સની અંદર CSS એલિમેન્ટ, ટીલ સાઇન એન્ડ એલિમેન્ટ ટુ સિલેક્ટર, એટલે કે એલિમેન્ટ, ફર્સ્ટ એલિમેન્ટ, પછી ટીલ સાઇન અને સેકન્ડ એલિમેન્ટ. તો આ જે ટીલ સાઇન છે એનો મિનિંગ શું છે? તો સેટ બેકગ્રાઉન્ડ કલર ફોર ઓલ UL એલિમેન્ટ્સ that are preceded by a p tag element with the same parent. એટલે કે p એલિમેન્ટ છે, ત્યારબાદ UL એલિમેન્ટ છે, પણ વચ્ચે ટીલ સાઇન આપેલી છે. કે ટીલ સાઇન એટલે શું? કે p ટેગ પછીના દરેક UL ટેગ, p ટેગ પછીના દરેક UL ટેગમાં આપણે બેકગ્રાઉન્ડ કલર સેટ કરી શકીએ છીએ. તો આપણે એક્ઝામ્પલ જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ CSS એલિમેન્ટની અંદર. તો હું એક સિમ્પલ એક ન્યૂ ફાઇલ બનાવી દઉં. selector.html ફાઇલ બનાવું છું. હવે HTML સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ. ડોક ટાઈપ HTML, HTML ટેગ સ્ટાર્ટ, ઓવર HTML, હેડ, ઓવરહેડ ટેગ, હેડ ટેગની અંદર ટાઇટલ ટેગ, ઓવર ટાઇટલ ટેગ, ટાઇટલ ટેગની અંદર આપી દઉં CSS સિલેક્ટર. હેડ ટેગ પછી આવે છે બોડી ટેગ, ઓવર બોડી ટેગ, બોડી ટેગની અંદર હું ફોર એક્ઝામ્પલ આપી દઉં p ટેગની અંદર પ્રોગ્રામિંગ લેંગ્વેજ, ઓવર p ટેગ પછી હું અહીંયા આપું UL ટેગ, ઓવર UL ટેગ, UL ટેગની અંદર હું LI ટેગ આપી દઉં કે જેની અંદર આપણે પ્રોગ્રામિંગનું લિસ્ટ હશે, જેમ કે C++, ઓવર LI ટેગ, LI ની અંદર PHP, ઓવર LI, LI ટેગ, જાવા, ઓવર LI ટેગ, LI ટેગની અંદર ASP.NET, ઓવર LI ટેગ. તો હવે જેટલા બી p ટેગ છે તેની પછીના જેટલા બી UL ટેગ છે એ દરેક UL ટેગમાં આપણે ક્લાસ લગાવવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું સ્ટાઇલ એટ્રીબ્યુટ આપી દઉં. સ્ટાઇલ એલિમેન્ટની અંદર ઓવર સ્ટાઇલ, હવે p ટેગ પછીના UL ટેગ, p ટેગ પછીનો UL ટેગમાં શું કરવાનું છે? કલર કોલન રેડ આપી દઉં. સેવ કર્યું અને રન કરીએ ફાઇલને. selector.html ફાઇલ છે.
તો પી ટેગ પછીના જેટલા બી યુએલ ટેગ છે બધામાં શું થઈ જશે, સીએસએસ સપ્લાય થઈ જશે, પરંતુ ઓનલી ફોર પી ટેગ પછીના. હું અહીંયા ડીવ ટેગ આપું, ફોર એક્ઝામ્પલ હું અહીંયા એઝ અ ડીવ ટેગ આપું, ઓવર ડીવ ટેગ, સેમ ડીવ ટેગની અંદર હું અહીંયા આપી દઉં પ્રોગ્રામિંગ લેંગ્વેજ, અને યુએલ ટેગ ફરીથી સેમ અહીંયાથી હું નીચે સેમ યુએલ ટેગ આપું છું. પરંતુ આ જે યુએલ ટેગ છે તેમાં આપણે કોઈ સીએસએસ સપ્લાય થશે નહીં, બીકોઝ કે અહીંયા ફર્સ્ટ પહેલાં કયો છે, ડીવ ટેગ છે, એટલા માટે. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ પી ટેગ પછીના જેટલા બી યુએલ ટેગ છે એટલા માટે. હવે આ જે ડીવ ટેગ જે છે એને હું પી ટેગની ઉપર એડ કરી દઉં છું. અહીંયા શું છે, પી ટેગ પછીના દરેક યુએલ ટેગ, એટલે કે પી ટેગ જે છે તેની પછીના જેટલા બી યુએલ ટેગ હશે બધામાં જ શું થઈ જશે, સીએસએસ સપ્લાય થઈ જશે. પરંતુ પી ટેગ પહેલાંના જેટલા બી યુએલ ટેગ હશે તેમાં કોઈ સીએસએસ સપ્લાય થશે નહીં. તો જોયું, આ જે છે એ પી ટેગ પહેલાંનો છે યુએલ એલિમેન્ટ, અને આ જે છે એ પી ટેગ પછીનો યુએલ એલિમેન્ટ છે. એટલા માટે સીએસએસ સપ્લાય શેમાં થઈ, જે પી ટેગ પછીના દરેક યુએલ ટેગમાં અપ્લાય થશે. તો તેને કહેવાય છે એલિમેન્ટ ટીલ એલિમેન્ટ સિલેક્ટર, એટલે કે ફર્સ્ટ એલિમેન્ટ અને સેકન્ડ એલિમેન્ટની વચ્ચે જે ટીલ સાઇન હોય છે તે ટીલ સાઇન એ છે કે ફર્સ્ટ એલિમેન્ટ પછીનો જે બી સેકન્ડ એલિમેન્ટ હોય છે એ બધા જ એલિમેન્ટમાં એ સીએસએસ સપ્લાય થઈ જાય છે. ત્યારબાદ આવે છે એટ્રીબ્યુટ સિલેક્ટર, CSS attribute selector. You can also apply style to HTML elements with a particular attributes. તમે CSS apply particular attribute થી પણ કરી શકો છો. The style rule below will match all the input elements having a type attribute with a value of a text. એટલે કે input type is equal to text. હવે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એટલે કે જેટલા બી ઇનપુટ એલિમેન્ટ જે છે તેના એટ્રીબ્યુટ જે ટાઈપ છે તેની વેલ્યુ ટેક્સ્ટ હશે તે બધા એલિમેન્ટમાં, એટલે કે બધા જ એલિમેન્ટની અંદર શું થઈ જશે, સીએસએસ સપ્લાય થઈ જશે. તો તેને કહેવાય છે એટ્રીબ્યુટ સિલેક્ટર. ધ એડવાન્ટેજ ટુ ધીસ મેથડ ઇઝ that the input type submit element is unaffected and the color applied only to the desired text field. એટલે કે દરેક જેટલા બી ઇનપુટ એલિમેન્ટ જે છે તેમાં પણ આ શું થઈ જશે, એલિમેન્ટ કલર જે છે, સ્ટાઇલ જે છે એ અપ્લાય થઈ જશે, પરંતુ જે ઇનપુટ ટાઈપ સબમિટ જે છે તેમાં સીએસએસ અપ્લાય થશે નહીં. જોઈએ આનું એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા input type is equal to text, id is equal to આપી દઉં હું student name, હવે અહીંયા હું એઝ ઇનપુટ આપી દઉં ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ, વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. સેવ કરી દો. હવે આપણે એટ્રીબ્યુટ સિલેક્ટરનો યુઝ કરવા માટે અહીંયા શું આવશે, ઇનપુટ એલિમેન્ટ, આપણે ઇનપુટ એલિમેન્ટમાં સીએસએસ અપ્લાય કરવી છે અને ટાઈપ એટ્રીબ્યુટમાં પણ સીએસએસ અપ્લાય કરવી છે, પરંતુ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ જે ટેક્સ્ટ હોય તેમાં જ સીએસએસ અપ્લાય કરવી છે. તેના માટે આ સિન્ટેક્સ છે. તે ઇનપુટ એલિમેન્ટ
પછી ટાઈપ એટ્રીબ્યુટ અને તેની વેલ્યુ ટેક્સ્ટ, એટલે કે જેટલા બી ઇનપુટ એલિમેન્ટ જે છે તેની ટાઈપ એટ્રીબ્યુટની અંદર જેટલા બી ટેક્સ્ટ નામની વેલ્યુ જે છે તેમાં CSS સપ્લાય થઈ જશે. તેની અંદર હું ફોર એક્ઝામ્પલ બેકગ્રાઉન્ડ કલર આપી દઉં યલો, સેવ કરી દઉં ફાઇલને અને અહીંયા રન કરીએ તો અહીંયા આવી ગયું બેકગ્રાઉન્ડ કલર યલો. અને જે બી તમારે પરંતુ ઇનપુટ ટાઈપ જે સબમિટ છે તેમાં CSS સપ્લાય નથી થઈ. સબમિટ ઇનપુટ ટાઈપ સબમિટ જે છે તેમાં CSS સપ્લાય નથી થઈ, બીકોઝ કે આપણે CSS સપ્લાયમાં સિન્ટેક્સ શું છે, ઇનપુટ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં એલિમેન્ટ આવશે, એ એલિમેન્ટની અંદર ટાઈપ એટ્રીબ્યુટ અને એ ટાઈપ એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ જે ટેક્સ્ટ જે છે તે ટેક્સ્ટ જેટલા બી ઇનપુટ ટાઈપની અંદર જે ટેક્સ્ટ વેલ્યુ હશે તેમાં બધામાં આ CSS સપ્લાય થઈ જશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા ફરીથી એક બીજું ઇનપુટ ટાઈપ એડ કરું, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ, ID is equal to for example student last name. સેવ કરી દો, અહીંયા BR ટેગ આપી દો, લાઇન બ્રેક થઈ જશે, નીચેની લાઇનમાં ટેક્સ્ટ બોક્સ શો થશે અને અહીંયા પણ BR ટેગ આપી દો. સેવ કરું ફાઇલને અને રન કરીએ તો બંને એલિમેન્ટની અંદર શું થઈ જશે, બેકગ્રાઉન્ડ કલર યલો સેટ થઈ ગયું, પરંતુ ઇનપુટ ટાઈપ સબમિટ જે છે તેમાં કોઈ પણ કલર બેકગ્રાઉન્ડ કલર જે છે CSS સપ્લાય નથી થઈ. તો તેને કહેવાય છે એટ્રીબ્યુટ સિલેક્ટર. ત્યારબાદ છે એટ્રીબ્યુટ સિલેક્ટરની અંદર ફર્સ્ટ છે એટ્રીબ્યુટ ફોર એક્ઝામ્પલ છે ટાર્ગેટ, તો સિલેક્ટ ઓલ એલિમેન્ટ વિથ ટાર્ગેટ એટ્રીબ્યુટ, એટલે કે તમે કોઈ પણ એટ્રીબ્યુટ એની અંદર છે ટાર્ગેટ, એટલે કે ફોર એક્ઝામ્પલ મારે એવું કરવું છે કે દરેક એલિમેન્ટની અંદર જેટલા બી ટાઈપ નામના એટ્રીબ્યુટ હોય તે બધા જ ટાઈપ નામના એટ્રીબ્યુટની અંદર CSS સપ્લાય કરવી હોય, બેકગ્રાઉન્ડ કલર યલો કરવો હોય તો આવી રીતે તમે એડ કરી શકો છો. તો ત્રણેય એલિમેન્ટની અંદર શું થઈ ગયું, CSS સપ્લાય થઈ ગઈ. ત્યારબાદ છે એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ. ફર્સ્ટ તો આવી એટ્રીબ્યુટ કે તમે કોઈ પણ એટ્રીબ્યુટમાં તમે CSS સપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ. એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ મીન્સ કે તમે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આપી શકો છો, સબમિટ આપો તો સબમિટના બટન પર જ શું થશે, CSS સપ્લાય થશે. સબમિટના બટન પર જ CSS સપ્લાય થશે. ઇનપુટ ટાઈપ તમે ટેક્સ્ટ આપો તો જેટલા બી એટ્રીબ્યુટની અંદર ટેક્સ્ટ નામની વેલ્યુ હશે તે દરેક એલિમેન્ટને બેકગ્રાઉન્ડ કલર યલો થઈ જશે. ત્યારબાદ છે એટ્રીબ્યુટ ટિલ સાઇન ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ, એટલે કે એટ્રીબ્યુટ ટિલ સાઇન ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ, એટલે કે ફોર એક્ઝામ્પલ તમે ટાઇટલ ઇઝ ઇક્વલ ટુ ફ્લાવર આપો છો તો સિલેક્ટ ઓલ એલિમેન્ટ વિથ ટાઇટલ એટ્રીબ્યુટ કન્ટેનિંગ ધ વર્ડ ફ્લાવર, એટલે કે દરેક એવા એલિમેન્ટની અંદર દરેક એટ્રીબ્યુટની જે વેલ્યુ જે છે વર્ડ ફ્લાવર હોય તે બધા જ ની અંદર શું થઈ જવું જોઈએ, CSS સપ્લાય થઈ જવી જોઈએ. સિલેક્ટ ઓલ એલિમેન્ટ વિથ ટાઇટલ એટ્રીબ્યુટ કન્ટેનિંગ ધ વર્ડ ફ્લાવર, એટલે કે જેટલા બી એટ્રીબ્યુટ જે છે ટાઇટલ એટ્રીબ્યુટ જે છે તેની અંદર જેટલા બી ફ્લાવર નામની વેલ્યુ છે તે દરેક ફ્લાવર જે છે તે દરેક એલિમેન્ટની અંદર CSS સપ્લાય થઈ જવી જોઈએ. તો જોઈએ આપણે ફોર એક્ઝામ્પલ હું અહીંયા P ટેગની અંદર
ધીસ ઇઝ પી ફર્સ્ટ પી એલિમેન્ટ. ધીસ ઇઝ ફર્સ્ટ પી એલિમેન્ટ ઓવર પી ટેગ. ત્યારબાદ ફરીથી પી ટેગ આપું અને ધીસ ઇઝ સેકન્ડ પી એલિમેન્ટ. હવે ઓવર પી ટેગ. હવે અહીંયા ફરીથી હું અહીંયા પી ટેગ આપી દઉં, અહીંયા BR ટેગ આપી દઉં અને અહીંયા પણ દરેક પી ટેગની બાજુમાં BR ટેગ એટલે કે લાઇન બ્રેક. ધીસ ઇઝ થર્ડ પી એલિમેન્ટ. ત્યારબાદ ઓવર પી ટેગ. હવે હું આ પી ટેગની અંદર હું એઝ એ ટાઇટલ આપી દઉં, ટાઇટલ એટ્રીબ્યુટ. એમાં કંઈ બી વેલ્યુ હું આપું, ફોર એક્ઝામ્પલ પેરેગ્રાફ નામનું હું ટાઇટલ આપી દઉં. સેમ હું અહીંયા આપી દઉં કોપી કરીને ટાઇટલ અને થર્ડ પેરેગ્રાફમાં, અને અહીંયા હું આપી દઉં my_ પેરેગ્રાફ. સેવ કરી દઉં. હવે જેટલા બી ટાઇટલની અંદર પેરેગ્રાફ જે છે એ દરેક પેરેગ્રાફ એટલે કે એનો મારે કલર શું કરવો છે, રેડ કલર કરવો છે. તો એના માટે CSS અપ્લાય કરવી હોય તો શું આવશે, અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ અહીંયા શું આવશે, સ્ક્વેર બ્રેકેટની અંદર ટાઇટલ tilde sign is equal to paragraph. એનો શું આવશે, કલર કોલન રેડ આપી દો. સેવ કરી દો. તો થયું. જેટલા બી પી ટેગ જે છે એમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે અને સેકન્ડ પેરેગ્રાફ એનો ટાઇટલ જે આપેલું છે આપણે એ ટાઇટલ જે છે, ટાઇટલ એટલે કે તમારા ટાઇટલ એટ્રીબ્યુટ એટલે કે તમારો જે ટેગ હોય છે તેમાં કર્સર લઈ જશો એટલે તમને એ પેરેગ્રાફ અહીંયા જોવા મળશે. એને શું કહેવાય છે, ટાઇટલ એટ્રીબ્યુટ કહેવામાં આવે છે. તો જેટલા બી એલિમેન્ટની અંદર પેરેગ્રાફ ટાઇટલ જે છે તે દરેક એલિમેન્ટની અંદર કલર રેડ થઈ જશે, પરંતુ જે લાસ્ટ જે થર્ડ પી એલિમેન્ટ જે છે તેમાં શું છે, my_ પેરેગ્રાફ છે, એના જે ટેક્સ્ટ છે ડિફરન્ટ છે, એટલા માટે તેમાં CSS અપ્લાય નથી થઈ. ત્યારબાદ છે એટ્રીબ્યુટ @ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ, એટલે કે સિલેક્ટ એવરી એલિમેન્ટ whose href attribute value begins with HTTP. એટલે કે જેટલા બી સ્ટાર્ટિંગમાં HTTP જે છે તેમાં તમે CSS અપ્લાય કરી શકો છો. એક્ઝામ્પલ જોઈએ આપણે તો ફોર એક્ઝામ્પલ હવે ફોર એક્ઝામ્પલ હું અહીંયા H1 ટેગ આપી દઉં. H1 ટેગની અંદર ધીસ ઇઝ ફર્સ્ટ H1 એલિમેન્ટ, ત્યારબાદ ઓવર H1,
H1, this is second H1 element over H1 tag. ત્યારબાદ ફરીથી H1 tag. This is third H1 element. ત્યારબાદ over H1. સેવ કરીએ. હવે આમાં હું ફોર એક્ઝામ્પલ ક્લાસ આપી દઉં. ઓકે, ફોર એક્ઝામ્પલ હું ક્લાસ આપી દઉં કે ક્લાસ ઇઝ ઇક્વલ ટુ ટેસ્ટ આપી દઉં અને અહીંયા પણ ક્લાસ ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ અંડરસ્કોર ટેસ્ટ આપું છું અને થર્ડ H1 ની અંદર પણ ક્લાસ ઇઝ ઇક્વલ ટુ થર્ડ અંડરસ્કોર અહીંયા હું આપી દઉં ટેસ્ટ અંડરસ્કોર થર્ડ. સેવ કરી દો. હવે અહીંયા એલિમેન્ટ એટલે કે ફોર એક્ઝામ્પલ H1 આપણો એલિમેન્ટ કયો છે? H1 એલિમેન્ટ છે. H1 એલિમેન્ટની અંદર ક્લાસ એટ્રીબ્યુટ છે. ક્લાસ એટ્રીબ્યુટની અંદર બિગિન્સ વિથ શું હોવું જોઈએ? ટેસ્ટ હોવું જોઈએ. એટલે કે કેરેટ સાઇન બિગિન ઇઝ ઇક્વલ ટુ શું હોવું જોઈએ? ટેસ્ટ હોવું જોઈએ. તો અહીંયા ટેસ્ટ આવશે અને એનો હું કલર આપી દઉં યલો. કલર કોલન યલો. સેવ કરી દઈએ. તો જોયું, જેનો બી બિગિનમાં ફર્સ્ટ જે છે, બિગિનમાં ક્લાસ ઇઝ ઇક્વલ ટુ જે ફર્સ્ટ જે છે તેમાં CSS સપ્લાય થઈ ગઈ, પરંતુ સેકન્ડ H1 ટેગની અંદર CSS સપ્લાય નથી થઈ બીકોઝ એને સ્ટાર્ટિંગમાં કોઈ એને ટેસ્ટ નામનો વર્ડ મળ્યો નથી. એટલા માટે સ્ટાર્ટિંગમાં કોઈ પણ એને ટેસ્ટ નામનો વર્ડ મળ્યો નથી. એટલા માટે શું થયું? સેકન્ડ એલિમેન્ટ જે હતો તેમાં કોઈ CSS સપ્લાય નથી થઈ. એટલા માટે ટીલ સાઇન જે છે મીન્સ કેરેટ સાઇન જે છે, આ જે કેરેટ સાઇન જે છે તે શું કહે છે કે સ્ટાર્ટિંગમાં જે ટેસ્ટ નામનો વર્ડ હોય તો તે દરેક ક્લાસની અંદર શું થઈ જશે? આ CSS સપ્લાય થઈ જશે. ત્યારબાદ એટ્રીબ્યુટ પછી છે ઓર સાઇન ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ, એટલે કે સિલેક્ટ ઓલ એલિમેન્ટ વિથ લેંગ્વેજ એટ્રીબ્યુટ વેલ્યુ સ્ટાર્ટિંગ વિથ EN, એટલે કે એ દરેક એલિમેન્ટ કે જેમાં સ્ટાર્ટિંગ વિથ EN હોય. ફોર એક્ઝામ્પલ હું અહીંયા કેરેટ સાઇન જે છે સ્ટાર્ટિંગ વિથ શું હશે? ટેસ્ટ હશે. તે ચેક કરશે. સ્ટાર્ટિંગમાં ટેસ્ટ છે, અહીંયા સ્પેસ કરીને હું બીજો ટેસ્ટ આપી દઉં. ફોર એક્ઝામ્પલ ટેસ્ટ 2 અને અહીંયા સેકન્ડ જે છે તો પણ ફર્સ્ટ એલિમેન્ટની અંદર CSS સપ્લાય થશે, પરંતુ જે ઓર સાઇન જે છે ઓર સાઇન જે છે સેવ કરી દે. એ પણ સ્ટાર્ટિંગમાં ટેસ્ટ વર્ડ ચેક કરશે. જો સ્ટાર્ટિંગમાં ટેસ્ટ વર્ડ મળશે તો એ શું કરશે? એ એક્ઝેક્ટલી એને શું જોઈએ? ફર્સ્ટ એલિમેન્ટ ફર્સ્ટ વેલ્યુ હશે તો એ CSS સપ્લાય થશે, અધરવાઇઝ નહીં થાય. જેમ કે અહીંયા હું એડ કરી દઉં ઓનલી ફોર
અહીંયા જે ફર્સ્ટ એલિમેન્ટની અંદર ઓનલી ફોર ટેસ્ટ 2 છે, હું અહીંયા ઓનલી ટેસ્ટ આપી દઉં તો શું થશે? CSS સપ્લાય થશે. બીકોઝ કે એ જે ઓર એટ્રીબ્યુટ જે છે તેમાં કોઈ સ્પેસ ને ચેક નથી કરતું. ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝેક્ટલી એ વર્ડ ચેક કરે છે કે છે કે નહીં. ત્યારબાદ ડોલર સાઇન એટલે કે એટ્રીબ્યુટ ડોલર સાઇન ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ. તો એની અંદર છે સિલેક્ટ એવરી એ ટેગ એ એલિમેન્ટ હુઝ ધ href એટ્રીબ્યુટ વેલ્યુ એન્ડ વિથ ડોટ pdf એટલે કે href એટ્રીબ્યુટ જે છે તેની અંદર ડોટ pdf નામ જે હોય છે કે એન્ડ વિથ એ ટેક્સ્ટ હોય તો તે દરેક ટેક્સ્ટની તે દરેકમાં એ CSS સપ્લાય થશે. ફોર એક્ઝામ્પલ એન્ડ વિથ હોય તો હું અહીંયા ડોલર સાઇન આપી દઉં કે એન્ડમાં ટેસ્ટ હોય ત્યાં આપણે CSS સપ્લાય કરવાની છે. તો અહીંયા શું આવશે? ડોલર સાઇન સેવ એટલે કે લાસ્ટમાં કોઈ પણ h1 ટેગની અંદર ક્લાસ આપેલો છે, એ ક્લાસની અંદર વેલ્યુની અંદર લાસ્ટમાં ટેસ્ટ હોય તે જ ત્યાં જ તમારે CSS સપ્લાય કરવું હોય તો અહીંયા શું આવશે? લાસ્ટમાં જ વેલ્યુ ટેસ્ટ મળે ત્યાં એ CSS સપ્લાય કરશે. તો એને શું મળ્યું? લાસ્ટમાં જ્યાં જ્યાં બી ટેસ્ટ મળ્યું છે ત્યાં શું કર્યું? CSS સપ્લાય કરી છે. જેમ કે લાસ્ટ જેમ કે અહીંયા છે ટેસ્ટ સેકન્ડ અંડરસ્કોર ટેસ્ટ અને આ જે ટેસ્ટ જે છે તે પણ અહીં શું કરશે? CSS લાસ્ટમાં જ એઝ અ કન્સિડર કરશે. એટલા માટે ત્યાં પણ CSS સપ્લાય થશે. ત્યારબાદ છે એટ્રીબ્યુટ હેસ્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ એટલે કે દરેક જગ્યાએ એને પર્ટિક્યુલર જે ટેક્સ્ટ મળશે દરેક જેટલા જે બી જગ્યાએ એને પર્ટિક્યુલર વેલ્યુ મળશે ત્યાં બધી જગ્યાએ શું કરશે? CSS સપ્લાય કરી દેશે. જેમ કે એ એલિમેન્ટની અંદર href એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ w3 સ્કૂલ તો સિલેક્ટ એવરી એ ટેગ એ એલિમેન્ટ હુઝ href એટ્રીબ્યુટ વેલ્યુ કન્ટેન્સ ધ સબસ્ટ્રિંગ w3 સ્કૂલ એટલે કે જ્યાં બી ફોર એક્ઝામ્પલ હું અહીંયા સ્ટાર આપી દઉં છું તો જ્યાં બી એને ટેસ્ટ મળશે ત્યાં દરેક જગ્યાએ શું કરી દેશે? CSS સપ્લાય કરી દેશે. સ્ટાર આપી દઉં છું, સેવ કરી દો. એટલે સ્ટાર્ટિંગમાં હોય કે એન્ડિંગમાં હોય જ્યાં એને ટેસ્ટ મળ્યું દરેક જગ્યાએ શું કર્યું? એને CSS સપ્લાય કરી દીધી. તો એને શું કહેવાય છે? હેસ્ટ્રિક કે દરેક જગ્યાએ એને એ જો ટેસ્ટ કીવર્ડ મળે તો દરેક જગ્યાએ શું કરી દેશે? CSS અપ્લાય થઈ જશે. તો આ થયા એટ્રીબ્યુટ સિલેક્ટર. ત્યારબાદ છે કમેન્ટ્સ ઇન CSS. CSS ની અંદર કમેન્ટ્સ આપવા માટેની અલગ સિન્ટેક્સ છે. જેમ કે એક્સપ્લેન ધ પર્પઝ ઓફ ધ કોડિંગ એટલે કે CSS ની અંદર જો કમેન્ટનો મેઇન પર્પઝ એ છે કે તમે શેના માટે CSS આપો છો તો તેના માટે તમે એઝ એ કમેન્ટમાં એને ડિસ્ક્રિપ્શન આપી શકો છો. હેલ્પ અધર રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ કોડ એટલે કે બીજા કોઈ પર્સન જે છે તમારા કોડને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે એટલા માટે તમે કમેન્ટ આપી શકો છો. કમેન્ટ જે છે બ્રાઉઝરમાં ક્યારેય રન નથી થતી, એ બ્રાઉઝરમાં ડિસ્પ્લે પણ નથી થતી. એ ઓનલી ફોર ડેવલપર માટે જ હોય છે. ઓનલી ફોર એ ડેવલપર જે છે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે કોડને એટલા માટે આપણે કમેન્ટ્સ આપીએ છીએ. સર્વ એઝ અ રિમાઇન્ડર ટુ યુ ફોર વોટ ઇટ ઓલ મીન્સ એટલે કે તમને એઝ અ રિમાઇન્ડર થઈ જાય. તમે બહુ મોટા પ્રોજેક્ટ કરતા હોય તો તમને એટલું બધું યાદ ન રહે કે શેના માટે કોડ કર્યો હતો તો તેના માટે તમે એઝ અ કમેન્ટ્સનો યુઝ કરી શકો છો. કમેન્ટની સિન્ટેક્સ છે સ્ટાર્ટ વિથ સ્ટાર એન્ડ વિથ સ્ટાર એટલે આવી રીતે તમે કમેન્ટ આપી શકો છો. તો જોઈએ ફોર એક્ઝામ્પલ હું અહીંયા એઝ અ કમેન્ટ આપી દઉં છું. h1 ટેગની અંદર જે આપેલી છે તેની અંદર હું કમેન્ટ આપી દઉં છું. તો કમેન્ટ આવી રીતે આપવાની રહેશે સ્લેશ પછી સ્ટાર પછી ફરીથી સ્ટાર અને સ્લેશ સેવ કરવાનું. એટલે h1 ટેગની અંદર કોઈ ક્લાસ અપ્લાય થશે નહીં. થઈ ગયું? કોઈ ક્લાસ અપ્લાય થયો નથી બીકોઝ કે આપણે એ લાઇનને કમેન્ટ કરેલી છે.
ફરીથી હું એક કમેન્ટ એડ કરી દઉં. ફોર એક્ઝામ્પલ અપ્લાઇંગ H1 CSS સ્ટાઇલ એવું હું અહીં આપી દઉં. કમેન્ટ પહેલાં સ્ટાર્ટ કરવાની અને પછી એમાં તમારે જે બી ટેક્સ્ટ આપવો હોય, ફોર એક્ઝામ્પલ એપ્લાય H1 એલિમેન્ટ સ્ટાઇલ, ત્યારબાદ કમેન્ટને ઓવર કરવાની અને આવી રીતે કમેન્ટને ઓવર કરી દેવાની. કમેન્ટને રિમૂવ કરવા માટે રિમૂવ કરવાની. તો આ છે CSSમાં કમેન્ટ કેવી રીતે આપવી અને તેનો મેઇન પર્પઝ એ છે કે ડેવલપર ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે કે આ જે કોડ જે છે શેના માટે કરેલો છે. તેના માટે આપણે ડિસ્ક્રિપ્શન લખવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? કમેન્ટનો યુઝ કરીએ છીએ. જોયું? જે બી ટેક્સ્ટ મેં કમેન્ટની અંદર આપીએ છીએ બ્રાઉઝરમાં શો નથી થતા. જે બી ટેક્સ્ટ કમેન્ટની અંદર આપેલા છે તે આપણને બ્રાઉઝરમાં શો થશે નહીં. ઓનલી ફોર એ આપણને એઝ અ ફાઇલમાં જ શો થશે કે આ શેના માટે આપણે કોડ લખેલો છે. તો તેના માટે આપણે કમેન્ટનો યુઝ કરી શકીએ છીએ. તો આજે આપણે CSS સિલેક્ટર વિશે જોયું, એટ્રીબ્યુટ સિલેક્ટર્સ વિશે જોયું અને કમેન્ટ્સ વિશે જોયું. થેન્ક યુ.